दोस्तों राम राम जय श्री कृष्ण केम छो बधा मजामां स्वागत है तमारुं आपना आजના વ્લોગની અંદર આજે રાત્રે આપણે મોર્નિંગ ગેરેજ રોકાણા હતા અને આજની આપણી જે મોર્નિંગ ગેરેજ છે બહુ ટાઈમ પછી આ રીતે રાત્રે રોકાવા માંડ્યું બધા ઉઠી ગયા છે અને હું હાલ જ ઉઠી બ્રશ કરી ફ્રેશ થઈ હજી દૂધ પીવાનું બાકી છે ગરમ કરી મૂક્યું છે ઠંડુ થાય એટલે પીવા ચાલુ કરી દઈએ ગુડ મોર્નિંગ એતુડું ચમ લોવા છે મારું છોકરું ચમ લોવા છે હા ચમ રોવા છે ઊંઘ આવે છે હા કઈક જણું બાજુમાં જુએ છે હા આવ 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 ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ દૂધ આપીને બાકી છે હજી એવું વિઝિટમ બધું પૂરું કરી નાય વિઝિટો બધું પતાવીને આવશું નહીં બેટી 10 તો વાગી જશે તો ભાઈ ઉઠીને બધા ઉઠી જશે હવે દૂધ આલવા જોઈશે જય શ્રી કૃષ્ણ કાકા કાકાને પકડાયો અને હું જઈશું દૂધ પીવા માટે દૂધ પીવાનું બાકી છે હજી નાસ્તો કરી લઈએ હવે બધા ઉઠી જશે પોતપોતાના કામે વળી જશે અને અંકીબેનને આજે આવવાના છે ને મહેમાને ઉઠતા વેદ કોમે કીએ ને નાસ્તો કરવા બાકી છે નાસ્તો કરી લઈએ 7 જ વાગ્યા છે પણ આપણે ઉઠીએ ત્યાં સુધી બધું કોમ પતી જશે કચરાએ વળી જશે અને નાસ્તોય થઈ ગયો હવે બસ ચાના વાસણ ઘસવાના બાકી છે અને આજે મહેમાન આવવાનું છે તો રસોઈ બનાવવાની છે ભેંસોનું ગાયોનું બધું એ કોમ થઈ જશે સોણ બોણે ભરાઈ જશે ગાયો સારે નંગ ખાઈ જશે મસ્ત આવું શાંતિથી ખાઈને ગાયો બાપડી બધી આરામ કરશે આ બધું જે મોટું ઘાસ વાયું છે એ જ મશીનમાં કટિંગ કરી અને આ રીતે નાના ટુકડા કરી અને ગાયમ નાખું છે એટલે બગાડે ના થાય અને સારું એ રહે ગાયો માટે એટલે રસોઈની તૈયારીઓ ચાલુ થઈ જશે દાળ મૂકી દીધી છે હવે કચરા પોતું બાકી છે તો હું કચરો વાળી દઉં ભાભી પોતું મારી દઈ ઘરનું એ કામકાજ પતી જાય બાકી બધું બાંધવું તો પતી ગયું છે બહેન ભાભીને એવા તબેલાનું કોમ કરું છું ગાય ભેંસોનું ઘાસ કટિંગ કરવાનું ને કરું છું ઘાસ વટાઈ ગયું 4 બાર વટાઈ જશે હું જઈ રહી છું ખેતરમાં લેબુ લેવા માટે લેબુ લઈને આવીએ અને પછી નાહવાનું બાકી છે એ નાહી લઈએ આપણે અહીં આ બધું ઘાસ જ વાયેલું છે ખેતરમાં ગાય ભેંસો માટે કારણ કે ભાઈઓને મેન બિઝનેસ જે છે એ ગાય ભેંસોનું જ છે અને બિગડોનું નહીં કરું છું કદાચ જો જશું હોય શું પણ કાચો થોડો જેનો જ મસ્ત પવને આવી રહ્યો છે ઠંડો સરસ સૂરજ છે આવી ગયો છે એટલે લેબુ ઉડીશું થોડો લેબુ તે લઈ લઈએ શરબત બનાવવું છે મહેમાન આવશે એટલે ભાભીને બધું કોમ કરીશ તો મેં કીધું ચલો હું જઈ લઈ આવું લેબુ તો થોડો લેબુ લઈ લઈએ અંદરથી લેતો નહોતો ફાવ્યો ભાઈ આવી ગયો છે લેવા માટે આટલો લીધો થોડો અને બીજો અંદરની સાઈડ છે હા અંદર મોટો છે હું તો લઈ જ ના કે ઘાસમાં પેઠી પેલી બાજુ હા અને આ લેબુની ખાસિયત એક શાક બગડતું જ નહીં 1 મહિને હા મન તો તાણ આવો હા ને મળજો છે હું તો કેટલું ફેર્યું તાણ 4 લેબુ ના બરાબર આ લેબુડીની એક કલમ મન કરી આપજો ને મસ્ત હા તો ચોમાસામાં લઈ જાઉં બાબામાં આપણે હાદો લેબુ છે ને એ બગડી જાય છે અઠવાડિયું થાય ને એટલે આયરો મહિનો મી કમ્પ્લીટ પેલી વખત લઈ જાય ને તાનો કાલે પકોડીમાં નાખ્યો તો એવો ને એવો હતો હા બીજો ને મસ્ત લેબુ સીમ તેમાં આવું કી કલમ કે જે તે કી શૈલેષ કરું મેં કીધું સારું હા તો હું લઈ જાઉં છું આમાં હા એટલે ઉગી જશે મસ્ત
બસ આખી ડોલ ભરાઈ જાય. બસ રવા દે, આવું ફરી કોમમાં આવશે અમુક ગાડી થઈ જાય ને બધા તોડી જાય. એવું. તો હેડો અમે લઈ જઈશું, થોડો થોડો અંકી લઈ જશે. તો લઈ જજે. હા મોટા ડોલે ને એની જ લાગે ભરાઈ રહી પડી જાય સૌ. એમ નહીં પાથરો લઈ જાઓ થોડું થોડું બધાને. ઓહો આ તો એકનું નહીં એટલે બીજું. ફ્રેશ થઈ ગયા છીએ અને હવે તૈયારી કરી રહ્યા છે લીંબુ શરબત બનાવવાની. સૌથી પહેલાં લીંબુ શરબત બનાવી મૂકી દઈએ ફ્રીજમાં મહેમાન આવીને પહેલાં. અને રસોઈની બાકીની બધી તૈયારી ભાભીએ કરી દીધી છે. રસોઈમાં મગનું શાક બનાવવાનું છે, દાળ ભાત બનાવવાના છે, રોટલી અને શીરો બનાવવાનો છે. આપણે ઓરિજિનલનો સ્પેશિયલ શીરો તો હોય જ, પણ તો રસ મંગાવવા કીધું હતું પણ એ લોકો ના પાડતા હતા તો આવો રસ નહીં ખાવો, શીરો જ ખાવો છે, એટલે શીરો પણ બનાવવાનો છે. તો સ્ટાર્ટ કરી દઈએ હવે લીંબુ શરબત બનાવવાનું. હવે લીંબુ કટિંગ કરી અને અંદર નીચોઈ દઈએ એટલે શરબત આપણું રેડી થઈ જશે. ને આવી ગયા છે મજામાં અને મહેમાન પણ આવી ગયા છે. રોહિતનું બધા બહાર બેઠા છે અને માનું તો આવતા વ્યાજ જતો રહ્યો ગાય બેસો પણ. અને હેતુ એ ઉઠીને નહીં તો ફ્રેશ થઈ ગયો છે. લેવાનું ચોકલું ગુડ મોર્નિંગ બેઠો છું, વાતો કરે છું. અને હવે ભાભી કરી રહ્યો છે રસોઈની તૈયારી. ભાત રેડી થઈ ગયા છે. હવે મગનું શાક બનાવવાનું છે, દાળ મૂકી દીધી છે કરવા. પછી શાંતિથી રોટલી બનાવીએ અને શીરો બનાવીએ. એને બધું ખાવાનું થઈ ગયું છે. હવે શીરો બનાવવાનું ચાલુ કરીશ અંકિતાબેનને અને આપણે રોટલી બનાવી દઈએ અને પછી ખાઈ લઈએ શાંતિથી. હજી 11 જ વાગ્યા છે પણ બધું થઈ ગયું છે તૈયાર. પતી ગયું. આવું ચાલુ થયું છે મેન કોમ સાફ સફાઈનું. ખાધા પછીનું મેન કોમ નહીં સારે. હવે બધા વાસણ ઘસી દઈએ, કચરા પોતું કરી દઈએ, પછી શાંતિથી બેસીએ બધો અને વાતો કરીએ. બધા હજુ પૂરા કરવાના. ખાસ બધું જમફળ થઈ ગયું નહીં? 2 કિલો થઈ ગયો. મસ્ત પાક્યો એવું. અમારે આવ્યો પણ હજી પાકતો નહીં આવડો પાછો. આમ પહેલાનો ટાઈમ થઈ ગયો, પહેલાં પાછા કરવાનો યાર. કરવાનું કરીએ છીએ. 2 બોગડા લેવાના લઈ લઈએ. આપણો પતી જશે, કાઢીને થોડા લઈ લઈએ. તમારે હારા હોય છે મોટા મોટા એટલે બધું આવી જશે. હવે નીકળવાનું કરે છે ફાઇનલી. છે મિની પાવાગઢ જવાનું છે તો ટાટા. બસ હવે નીકળીએ છીએ અને અહીંથી જવાનું છે સીધું મિની પાવાગઢ. માનું આવી જશે આપણી ગાડીમાં. ઓમાય તૈયાર થઈને આવી જશે અને રોહિત અંકીને બધું આગળ ગાડી લઈને જશે. 5 મિનિટ રમવા માટે તો મળવી જુઓ છોકરોને. તો જુઓ ગાડીમાં રમવાનું ચાલુ કરી દીધું. એકદમ પટ્ટી પેલું એવું નહીં બનાવ્યું કોઈ રસ્તો બની ગયો. આપણે પેલી વખત આગળ રસ્તો નહોતો. ફાઇનલી મિની પાવાગઢ પહોંચી ગયા છીએ. આ છે ભોલેનાથનું સ્ટેચ્યુ. રેડી થઈ ગયા. આપણે ગઈ વખત આવ્યા એટલે આટલું બધું નહોતું મતલબ. હવે ફાઇનલી રેડી થઈ ગયું છે. એવું એટલે કોઈ નોખીને લઉં કરવાનું એટલે બધું. અચ્છા
આ છે માતાનું મંદિર, દર્શન કરી લઈએ અને પછી આજુબાજુનો વ્યૂ બતાવીએ તમને. તમે દર્શન કરી લીધા? એવું તારે દેખાય છે પેલું ખેતરમાં ખેડસ કેવું લાગે છે કે જાય પેલું ટ્રેક્ટર ખેડસ કેવું લાગે છે નેનું નહીં? ગરમી ઓછી લાગે. આમ ઠંડક લાગે. એટલે આ મંદિર ઉપર બનાવ્યું. આવું જ હતું મંદિર આપણા આયા પેલો પાછળ શું જો આગળ આજો મારો ઊંધડીનો બચ્ચો આવ્યો. બસ માર દો ફૂલ ટક. આવો દો બાય બાય. આવો દો. હા કદો માનું બા તો કાલે જ કહેતો કે માનું લઈ આવ પકોડી બરોબર આવું જો આ કટિંગ ના થવું જોઈએ. ડાળો તમે બે જણા આગળ બેસો. બરો અનિલ બોલ. હવે આવજો જો પણ 1-2 દિવસ રોકવાય એવો આવો બધો અઠવાડિયું. અરે અઠવાડિયું હો તો સચો ના સર આગળ બે બાજુ જોજો બોલમ છે એટલે સાધન આપતા છે. ચલો આવજો અને 1 દિવસ ટાઈમ લઈને આવો હો. એ આવ એ આવજો. આતી લે. ઘરે આવી ગયા છીએ. હવે શાંતિથી બધું કામ પૂરું કરશું. હોમવર્ક બધું પતી ગયું બેટા? કમ્પ્લીટ રેડી? બધા મિની પાવ આગળ જઈને રિટર્ન આવી જાય. દોસ્તો
તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ફેશિયલ કરાવ્યા પછી સ્કિન કેર કઈ રીતે કરવી જેથી ફેશિયલનું સારું એવું રિઝલ્ટ મળી શકે. 6 થી 8 કલાક સુધી બિલકુલ ફેસને વોશ ન કરો. બહાર જ્યારે તડકામાં નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન લગાવો અને ફેસને દુપટ્ટાથી કવર કરીને જ નીકળવું. 2 થી 3 દિવસ સુધી કોઈ પણ હાર્ડ પ્રોડક્ટ ફેસ પર એપ્લાય ન કરવી. સ્ક્રબ કે કોઈ પણ ફેસ માસ્ક એપ્લાય ન કરવો અને 24 કલાક સુધી કોઈ પણ મેકઅપ પ્રોડક્ટ પણ ફેસ પર એપ્લાય ન કરવી. આ રીતે જો ફેશિયલ કરાવ્યા પછી તમે સ્કિનની કેર કરશો તો ફેશિયલનું જે રિઝલ્ટ છે તમને બેસ્ટ મળશે. દોસ્તો હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.